સોના દર્શન હાઈવે પરથી ટ્રક ચાલકે કાબુ ગુમાવતા સર્વિસ રોડ પર પલટી મારતા મોટી દુર્ઘટના ટળી। ટ્રકમાં રેલવેના સિમેન્ટના સ્લીપર ભરી જઈ રહેલા સમયે અચાનક ટ્રક પલટી મારતા રોડ પર પથરાયા। પારડી સોના દર્શન પાસે આજરોજ વહેલી સવારે એક ટ્રક પસાર થઈ રહી હતી। તે દરમિયાન ડ્રાઈવરે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ટ્રક હાઈવેના સર્વિસ રોડ પર પલટી ગઈ હતી। આ દરમિયાન મોટી દુર્ઘટના ટળી હતી। અહીં વારંવાર અકસ્માતના બનાવ બનતા રહે છે, ત્યારે આજે ફરી એકવાર 9:30 કલાકે ટ્રક નંબર DN09V 9634 પસાર થઈ રહ્યો હતો, જેની અંદર રેલવેના સિમેન્ટના પાટા ભરી જઈ રહ્યા હતા। ત્યારે અચાનક પલટી મારી ગયો હતો। સદનસીબે મોટી જાનહાનિ થતા ટળી હતી। અકસ્માત થતાં રેલવેના જ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ટ્રાફિક જામ થઈ ગયો હતો। અહીં આગળ પણ એક ટેન્કર પલટી મારતા સર્વિસ રસ્તા ઉપર ઓઇલ પથરાયો હતો અને રેલિંગ પણ કેટલા દિવસો સુધી તૂટેલી પડી હતી। ત્યારે હાઈવેની સમસ્યા, અકસ્માત હોય કે કોઈ પણ સમસ્યા, ત્યારે તાત્કાલિક હાઈવે ટોલનાકાનો હેલ્પલાઇન નંબર 1033 પર જાણ કરવી, જેથી કરીને મોટી દુર્ઘટના સમય સ્થળ ઉપર આવી પહોંચે છે અને સમય ઉપર સેવા બજાવવાની ફરજ બજાવવાની છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।